અંબે જય અંબે જય અંબે. સર્વનું કારણ કર્મ જ છે. કર્મ સુત બોલ્યા. પુરાણને જાણનાર સત્યવતી પુત્ર વ્યાસને પૂછાયું તે પછી બોલવામાં કુશળ તેણે પરીક્ષિતના શાંત પુત્ર જન્મેજયનો સંશય દૂર કરનારું વાક્ય કહ્યું. હે રાજન, તમે આ શું કહેવું? કર્મોની ગતિ ગહન છે, તે દેવોને પણ જીતવી મુશ્કેલ છે, તો મનુષ્યની વાત જ છે. આ ત્રિગુણાત્મક બ્રહ્માંડ જ્યારે ઉત્પન્ન થયું ત્યારે કર્મથી જ સર્વની ઉત્પત્તિ થઈ છે, એમાં સંશય નથી. જીવો તો આદિ અંતરહિત છે, છતાં કર્મરૂપી બીજોથી જન્મ્યા કરે છે. તેઓ અનેક પ્રકારની યોનિઓમાં જન્મે છે અને મરે છે. દેહનો સંબંધ કર્મથી રહિત કદી હોતો નથી. શુભ અશુભને મિશ્ર 3 પ્રકારના કર્મોથી આ જગત વીંટાયું છે. એ વિદ્વાનો તત્વોને જાણે છે. તેઓ કહે છે કે તે પ્રત્યેક કર્મો 3 પ્રકારના જ હોય છે: સંચિત, પ્રારબ્ધ તથા વર્તમાન. આમાં દેહમાં કર્મોના 3 પ્રકાર હોય છે. રાજા, બ્રહ્માદિ સર્વ પ્રાણીઓ આ કર્મને વશ છે. એ રાજા, સુખ દુઃખ, ઘડપણ, મૃત્યુ, હર્ષ, શોક વગેરે, કામ, ક્રોધ, લોભ, દેહના ગુણો દરેકને કર્માધીન થાય છે. રાગ, દ્વેષાદિત ભાવો સ્વર્ગમાં પણ હોય છે. એટલે દેવો, મનુષ્ય, પશુ પક્ષીઓને આ સર્વ વિકારો પૂર્વના વેરના સંબંધથી કે સ્નેહ સંબંધથી દેહની સાથે જ જોડાયા છે. સર્વ પ્રાણીની ઉત્પત્તિ કર્મ વિના હોતી નથી. કર્મને લીધે સૂર્ય ભમ્યા કરે છે, ચંદ્ર ક્ષય રોગ બાળો છે, રુદ્રદેવ કર્મને લીધે જ ખોપરીઓ ધારણ કરે છે. એમાં સંશય નથી. આદિ અંતરહિત આ કર્મ જ ઉત્પત્તિનું કારણ છે, અને આ કારણને લીધે જ સર્વ સ્થાવર જંગમ જગત કાયમી છે. આ નિત્ય અનિત્યના વિચારમાં હંમેશા ડૂબેલા રહેતા મુનિઓ આ જગત નિત્ય છે કે અનિત્ય છે તે સમજી શકતા નથી. માયા જ્યાં સુધી છે ત્યાં સુધી જગત નિત્ય જણાય છે. કારણ કે જ્યાં સુધી જગત નિત્ય છે, કાર્યનો સંપૂર્ણ અભાવ કેમ કહી શકાય? માયા સદા નિત્ય છે, સર્વનું તે કારણ છે. તેથી કર્મરૂપ બીજ પણ નિત્ય છે, એમ વિદ્વાનોએ સદા વિચારવું જોઈએ. હે રાજન, સર્વ જગત કર્મને વશ થઈ ભમ્યા જ કરે. હે રાજેન્દ્ર, અમાપ તેજવાળા વિષ્ણુનો અનેક જાતની યોનિઓમાં અનેક અધર્મમય દેશોમાં જન્મ થાય તે તેમની ઈચ્છાથી થતો હશે. વૈકુંઠમાં વાસ, અનેક પ્રકારના સુખ ભોગો છોડી યુગે યુગે અનેક નીચ યોનિમાં તે જન્મ કેમ હોઈ શકે? કોઈ દુઃખમાં પડે ખરું? કયો સ્વતંત્ર પુરુષ વિષ્ઠા તથા મૂત્રના મંદિરમાં વાસ ઈચ્છે? કયો બુદ્ધિમાન પુરુષ પુષ્પો વીણવાની લીલા જળક્રિયા સુખાસન છોડી ગર્ભરૂપ કેમ કેદખાનામાં રહેવાનું ઈચ્છે? કયો પંડિત પુરુષ તૈયાર કરેલી કોમળ તળાઈરૂપ દિવ્ય સૈયા છોડી નીચા મોઢે રહેવાનું ઈચ્છે? અનેક પ્રકારના ભાવવાળા ગીત, નૃત્ય, વાજિંત્ર છોડી કયો પુરુષ નરકમાં રહેવાનો વિચાર મનથી પણ કરે? લક્ષ્મીના અદ્ભુત વિલાસોનો ત્યજવો અતિ મુશ્કેલ રસ તજી બુદ્ધિમાન પુરુષ વિષ્ઠા તથા મૂત્રનો રસ પીવાય છે. 3 ભુવનમાં ગર્ભવાસથી કોઈ નરક નથી. તે ગર્ભવાસથી ભય પામેલા મુનિઓ ઘોર તપ કરે છે, અને તેનાથી જ ભય પામેલા મનસ્વી સુરાઓ ભોગ તથા રાજ્ય તજી વનમાં જતા રહે છે. તે ગર્ભને સેવવા ક્યાં મૂઢાત્મા ઈચ્છા કરે? એ રાજન, ગર્ભમાં તો કીડા કરડે છે, નીચે જઠરાગ્નિ અને ચરબીનું કુર આવરણ. એમાં સુખ શું છે? કેદખાનામાં રહેવું સારું અને બેડીથી બંધાવવું પણ સારું, પણ થોડીક ક્ષણ સુધી ગર્ભમાં રહેવું તે સારું નથી જ. ગર્ભવાસમાં 10 મહિના રહેવું મહાદુઃખ છે, અતિ દારૂણ છે. ખૂબ સાંકડા યોનિ યંત્રમાંથી બહાર નીકળવામાં પણ દુઃખ છે. બાળપણપણામાં મૂંગાપણું અને અજ્ઞાનપણું બંને દુઃખયુક્ત છે. બાળક ભૂખને તરસ્યાની વેદના કેવા અશક્ત હોય છે. પરતંત્ર અતિ કાયર હોય છે. ભૂખ્યું બાળક જ્યારે રડે ત્યારે માતા ચિંતાતુર થઈ રોગની મજબૂત પીડામાંની ઓસળ પાવા ઈચ્છે છે. આવા અનેક પ્રકારના દુઃખો બાળપણામાં હોય છે. કયું સુખ જોઈ દેવો પોતાની ઈચ્છાથી જન્મ ઈચ્છે? કયો મૂળ પુરુષ નિરંતર સુખ તજી અસુરો સાથે શ્રમદાયી સુખદાયક સુખનાશક સંગ્રામ કરવા ઈચ્છે? માટે શ્રેષ્ઠ રાજા, બ્રહ્માદિ સર્વદેવો કરેલા કર્મના ફળને લીધે જ સુખ દુઃખ પામે છે. એ ઉત્તમ રાજા, દેહધારી મનુષ્ય, દેવો તથા પશુ પક્ષીઓ કરેલું શુભ અશુભ કર્મ અવશ્ય ભોગવવું જ પડે છે. તપથી, દાનથી કે યજ્ઞોથી મનુષ્ય ઇન્દ્રપણાને પામે છે, અને પછી પુણ્ય નાશ પામે છે. ત્યારે ઇન્દ્ર પણ પડે છે, એમાં સંશય નથી.
રામાવતારને કારણે દેવો વાનરપણું પામ્યા હતા અને તે જ પ્રમાણે કૃષ્ણને સહાય કરવા દેવો યાદવપણું પામ્યા હતા. એમ યુગે યુગે બ્રહ્માએ અત્યંત પ્રેરેલા વિષ્ણુ ધર્મની રક્ષા કરવા અનેક અવતારો ધરે છે. એ રાજા એમ વારંવાર અનેક પ્રકારની યોનિઓમાં વિષ્ણુના બીજા અદ્ભુત અવતારો ચક્રની પેઠે થયા કરે છે. કેમ કે મહાત્મા વિષ્ણુને પોતાના અંશથી પૃથ્વી ઉપર જન્મ લઈ દૈત્યોને મારવા રૂપ કર્મ કરવું પડે. માટે હું કૃષ્ણ જન્મની શુભ કથા કહું છું. તે જ ભગવાન વિષ્ણુ યદુના કુળમાં અવતર્યા હતા. પ્રતાપી વસુદેવ કશ્યપ મુનિનો અંશ હતા, પણ પૂર્વના શાપના પ્રભાવથી ગોવાળની આજીવિકાવાળા થયા હતા. એ રાજા અદિતિ તથા સરસા નામે કશ્યપની 2 સ્ત્રીઓ હતી. તે બંને બહેનો હતી અને શાપને લીધે પૃથ્વી ઉપર દેવકી તથા રોહિણી રૂપે જન્મી હતી. હે ભરત શ્રેષ્ઠ, અમે સાંભળ્યું છે કે વરુણે કોપથી તે બંનેને શાપ આપ્યો હતો. જન્મેજય રાજાએ પૂછ્યું, હે મહાબુદ્ધિમાન, કશ્યપે કયો અપરાધ કર્યો હતો કે જેથી તે મહર્ષિને શાપ અપાયો? તે સ્ત્રી સહિત શા માટે જન્મ્યા તે કહો. તેમજ વૈકુંઠ ધામમાં રહેનારા લક્ષ્મીના પતિ અખંડિત ભગવાન તે વિષ્ણુ ગોકુલમાં કેમ જન્મ્યા હતા? દેવોમાં શ્રેષ્ઠ, સર્વને ધારણ કરનાર, યુગના આદિ અવિનાશી પ્રભુ ભગવાન નારાયણ કોની આજ્ઞામાં વર્તે? તે વિષ્ણુ જાણે કર્મયુક્ત હોય તેમ ધામ છોડી મનુષ્ય લોકમાં જન્મ શા માટે લે? આમાં મને મોટો સંશય છે. મનુષ્ય પામીને તે દુષ્ટ મનુષ્ય અનેક પ્રકારના ભાવો ભાંજગળ શા માટે કરે? કામ, ક્રોધ, અસહિષ્ણુતા, શોક, વેર, પ્રીતિ, કોઈ વેળા સુખ, દુઃખ, ભય, હિંસા, સરળતા, પાપ, પુણ્ય, વિશ્વાસ, ભાષણ, હિંસા, પોષણ, અવર જવર, તાપ, વિચાર, બડાઈ, લોભ, દમ, મોહ, કપટ, શોક, બીજા ભાવો મનુષ્યમાં થાય છે. તે વિષ્ણુ ભગવાન અવિનાશી સુખ છોડી દુઃખમય થતો મનુષ્ય જન્મ કેમ લે છે? એ મુનીશ્વર, પૃથ્વી પર મનુષ્ય જન્મ પામી કયું સુખ છે? છતાં સાક્ષાત વિષ્ણુ કયા કારણે ગર્ભવાસ કરે છે? બાળકપણામાં ગર્ભનું દુઃખ, જન્મનું દુઃખ, જુવાનીમાં કામનું દુઃખ, વૃષ્ઠપણામાં ઘણું મોટું દુઃખ હોય. હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, મનુષ્યપણામાં પ્રાણી એવા દુઃખો પામે છે, છતાં વિષ્ણુ ભગવાન વારંવાર અવતારો લઈ શા માટે દુઃખો ભોગવે? બ્રહ્માના ઉત્પત્તિ સ્થાન વિષ્ણુએ રામ અવતાર લઈ અતિ દારૂણ વનવાસમાં ઘણું મોટું દુઃખ ભોગવ્યું. સીતાના વીરાનું દુઃખ, વારંવાર યુદ્ધ, સ્ત્રીનો ત્યાગ, પણ એ જ માયા અનુભવ્યું હતું. કૃષ્ણ અવતારમાં પણ કેદખાનામાં જન્મ, ગોકુળમાં જવું, ગાયોને ચારવી, કંસને મારવો, આ કૃષ્ણને લીધે દ્વારકા જવું, અનેક જાતના દુઃખો ભોગવ્યા. મુક્ત અને જ્ઞાની હોવા છતાં કયો પુરુષ પોતાની ઈચ્છાથી દુઃખો ભોગવે? મારા ચિત્તની શાંતિ માટે આ સંશય દૂર કરો. ઇતિ શ્રી દેવી ભાગવત મહાપુરાણ ચતુર્થ સ્કંદ વિષય અધ્યાય 2 સમાપ્ત. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાસ્થાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તે. માં સર્વનું મંગલ કરો, સર્વને સુખમય રાખે, સર્વ આરોગ્યપ્રદ રહે. મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હો. જય